નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મીના શાહ પ્રોજેક્ટ સારથીમાંથી. હવે એક્ઝામ નજીક આવી રહી છે, ભણવાનું અગત્યતા વધી ગઈ છે, પણ સાથે એટલું જ અગત્યનું છે કે જે ભણો તે સારી રીતે યાદ રહે અને એક્ઝામમાં સારામાં સારી રીતે બધું લખી શકો. તેના માટેની થોડી વાતો આપણે કરીએ. જ્યારે ભણો ત્યારે 40 મિનિટ સુધી ભણો ધ્યાન દઈને, પછી 5 મિનિટ આંખો બંધ કરીને જોઈ લો કે શું ભણ્યા હતા, એટલે વિઝ્યુઅલ મેમરી તમારી પાવરફુલ થાય. અને પછી 5-10 મિનિટનો બ્રેક લઈ લો, તમે થોડું સ્ટ્રેચિંગ કરો, પાણી પી લો, પણ થોડું રિફ્રેશ થઈ જાઓ, કારણ કે બેઠા ને બેઠા જે થાકેલું મગજ હોય તે વધારે યાદ રાખી શકતું નથી, પણ સ્ટ્રેચિંગથી બ્લડ ફ્લો વધશે. પછી જ્યારે તમે ભણો તો એક્ઝામની સવાલોને ધ્યાનમાં રાખીને ભણો. આખું ચેપ્ટર યાદ નહીં રહે, પણ જો સવાલ જવાબને ધ્યાનમાં રાખીને ભણશો તો એ જવાબો તમને યાદ રહેશે. મોબાઈલને બીજા રૂમમાં મૂકી દો, ક્યાં તો માતા પિતાને આપી દો, કારણ કે એક નોટિફિકેશન એટલે તમારું ફોકસ 10-15 મિનિટ માટે હટી જશે. એ હકીકત છે. પછી રોજ 7 કલાકની ઊંઘ ઓછામાં ઓછું લો, એટલા માટે કારણ કે જ્યારે તમે સૂઈ જશો ત્યારે જે પણ તમે ભણ્યા હશો, જે યાદ રાખ્યું હશે તે મગજમાં ઊંડું ઉતરી જશે, મેમરી બેંકમાં ડીપ ચાલ્યું જશે. પછી એક વસ્તુ ખૂબ અગત્યની છે કે જ્યારે ભણવા બેસો તો પેન પેપર સાથે રાખો, અગત્યના મુદ્દા લખી લો, ફોર્મ્યુલા લખી લો, જેથી તમને સરસ રીતે યાદ રહી શકે. ફોર્મેટિંગ તમે જવાબનું સારી રીતે કરી શકશો. પછી જ્યારે ભણવા બેસો તો ખાલી પેટે ન ભણો, કારણ કે ત્યારે બ્રેઇન એનર્જી લો હોય છે, અને એવી રીતે એકદમ ભરપેટ પણ ના ભણો, કારણ કે વધારે લોહી જશે સ્ટમકમાં, બ્રેઇનને બ્લડ ફ્લો ઓછો મળશે. તેના બદલે હેલ્ધી બ્રેઇન એનર્જી ફૂડ ખાઈને ભણો. આની વાત હું પછી પણ ફરી કરીશ. સાથે તમે જ્યારે એકવાર એક ચેપ્ટર ભણી લીધું, પછી જાણે કોઈને સમજાવતા હો ને તેવી રીતે 5 મિનિટનો સમય આપીને જોશથી બોલીને કોઈને સમજાવી દો. લાગે કે મને કંઈ સમજણ નથી પડી તો ફરી રિવાઇઝ કરી લો. પેન પેપર સાથે રાખો, જેથી તમે અગત્યના મુદ્દાઓ લખી શકો અને કોઈ ફોર્મ્યુલા લખી શકો. હંમેશા રિટર્ન મેમરી ઇઝ વેરી પાવરફુલ મેમરી. આ રીતે જો તમે સરસ રીતે ભણશો તો ચોક્કસ જ તમને ભણેલું વધારે યાદ રહેશે, તમારું સ્ટ્રેસ ઓછું થશે અને સારામાં સારું રિઝલ્ટ આવી શકશે.